નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર નંબર 143માં આજ આપણે 5 અગત્યના મુદ્દાઓ વિશે વાત કરીશું. જે પૈકી સૌથી પહેલો મુદ્દો બ્રહ્મોસ મિસાઇલ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં દોસ્તો ઇન્ડોનેશિયા વિશ્વનો બીજો એવો દેશ બને છે કે જેણે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટેની સમજૂતી પૂર્ણ કરી. માર્ચ 2026માં આ સમજૂતી પૂર્ણ થઈ. છેલ્લા કેટલાક મહિનાઓથી અને ઘણા લાંબા સમયથી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદશે આ પ્રકારની વાટાઘાટો ચાલી રહી હતી, પણ આ વાટાઘાટો પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે આ મહિનામાં. એટલા માટે આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડશે. દોસ્તો ઇન્ડોનેશિયા દુનિયાનો બીજો દેશ છે. અગાઉ આ મિસાઇલ ફિલિપીન્સે ખરીદેલી છે. એટલે કે જાન્યુઆરી 2022માં ફિલિપાઇન્સ અથવા ફિલિપીન્સ દુનિયાનો પહેલો દેશ બને છે કે જેને ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદી. હવે ઇન્ડોનેશિયાનો વારો છે. નજીકના સમયમાં વિયેતનામ પણ આ સમજૂતીમાં જોડાશે અને વિયેતનામ પણ બ્રહ્મોસ મિસાઇલ ખરીદે એ પ્રકારના અત્યારના ધોરણે સમાચારો છે, પણ એ ફાઇનલ થાય ત્યારે આપણે ફરીથી ધ્યાને રાખવા પડશે. દોસ્તો આપ બધા જાણતા જ હશો, જ્યારે તમે ડિફેન્સ સિસ્ટમ ભણતા હો કે મિસાઇલ સિસ્ટમ ભણતા હોય ત્યારે બ્રહ્મોસ મિસાઇલના કેટલાક અગત્યના લક્ષણો તમને ખ્યાલ હશે. મિસાઇલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવેલી ખૂબ અગત્યની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જે પોતાની ઝડપ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. તેની ઝડપ 2.8 થી 3 મેક સુધી જોવા મળે છે, જેની આરંભિક ધોરણે પ્રહાર ક્ષમતા 290 કિલોમીટર સુધી જોવા મળે છે. દોસ્તો આ એક એવી મિસાઇલ છે કે જેને જમીન ઉપરથી લોન્ચ કરી શકાય, હવામાંથી લોન્ચ કરી શકાય અને જહાજો ઉપરથી પણ લોન્ચ કરી શકાય. એટલે બહુ જ મહત્વનું ઉપક્રમ કહી શકાય. અને ખાસ જાણવાની વિગત એવી છે કે આ મિસાઇલનું જે નામકરણ છે એ બે નદીઓના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કો નદી, આ બંનેના નામમાંથી જ એક નવું નામ બ્રહ્મોસ તૈયાર કરવામાં આવેલું છે. તો બ્રહ્મોસ મિસાઇલ ઓલરેડી મેં ભૂતકાળમાં પણ ઘણીવાર તમને લોકોને આ પ્લેટફોર્મ ઉપર ભણાવેલી જ છે. તેને ઈંધણ દહનની પણ તમને લોકોને માહિતી હશે જ કે ભાઈ એમાં ઈંધણ દહનના 2 તબક્કા હોય છે. ફર્સ્ટ સ્ટેજમાં સોલિડ ફ્યુઅલનો ઉપયોગ થાય છે, જ્યારે સેકન્ડ સ્ટેજની અંદર લિક્વિડ ફ્યુઅલનો ઉપયોગ થાય, પણ રામજેટ એન્જિન સાથે થાય. તો આવી બધી ટેકનિકલ વિગતો આપણે ક્લાસરૂમમાં પણ ભણતા હોઈએ, મેં તમને ડિજિટલી પણ ભણાવેલા છે. અત્યારના અનુસંધાને આ વિગત એવી રીતે યાદ રાખવાની છે. ઇન્ડોનેશિયાએ ખરીદી છે, બરાબર. ભવિષ્યમાં વિયેતનામ પણ ખરીદશે. ઓલરેડી ભૂતકાળમાં ફિલિપાઇન્સ ખરીદી ચૂકેલું છે. આ આખો મુદ્દો એવો છે કે જે ચાઇનાને ધ્યાનમાં રાખીને પણ મહત્વની ભૂમિકા નિભાવે અને ગ્લોબલ લેવલે ભારત હથિયારોની નિકાસમાં આગળ વધે છે એનો એક આ પુરાવો કહી શકાય. તો આખો મુદ્દો આઈએમપી છે. ત્યારબાદ બીજો મુદ્દો ધ્યાને રાખીએ. અનાવરણ નામનું પોર્ટલ છે, બરાબર. અનાવરણ નામનું પોર્ટલ ગત વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ એક અગત્યનું પોર્ટલ છે, અત્યારે ચર્ચામાં છે. તો અનાવરણ એ જંગલની કામગીરી અને જંગલ સંપત્તિ સાથે સંકળાયેલું છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દોસ્તો 2024ના વર્ષમાં આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર. અને આ પોર્ટલ છે દોસ્તો એ ભારતના અલગ અલગ રાજ્યોને દર 15 દિવસે સેટેલાઇટ ડેટા અને આધુનિક એઆઈ નો ઉપયોગ કરી અને દરેક રાજ્યોને એક એલર્ટ આપે છે કે ભાઈ તમારા આ પર્ટિક્યુલર રાજ્ય ક્ષેત્રમાં જંગલોના ક્ષેત્રફળમાં જો કોઈ ફેરફાર થઈ રહ્યો છે તો એ ફેરફાર કેવો ફેરફાર થઈ રહ્યો છે, મતલબ કેવામાં ફેરફારો આવે છે. એટલે કે જંગલો તમારા રાજ્યના કપાઈ રહ્યા છે, કોઈ ગેરકાયદેસર રીતે જંગલો કાપી રહ્યું છે કે કેમ, એ અંગેની ટોટલ ડિટેલ આ 15 દિવસના રિપોર્ટમાં તમને મળે છે. આના માટે યુરોપીય સ્પેસ એજન્સીના સેટેલાઇટ્સનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ કંપનીના જે ગૂગલ અર્થના પ્રોજેક્ટ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ બહુ જ સરસ કામગીરી કહેવાય, જેના લીધે જે તે રાજ્ય સરકારોને આ અનાવરણ પોર્ટલ અને અનાવરણ એપ્લિકેશનના માધ્યમથી તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ કયા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે જંગલની કાપણી કે કટાઈ થઈ રહી છે. તો તમને એમ થાય કે સર આ મુદ્દો બહુ સારો છે. તો શા માટે ચર્ચામાં છે? ચર્ચામાં એટલા માટે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ અનાવરણ પોર્ટલ ઉપર લેટેસ્ટ માહિતી અપલોડ કરવામાં નથી આવી અને રાજ્યોને જે 15 દિવસે એલર્ટ્સ મોકલવામાં આવતી હતી એ પણ બંધ થઈ ગઈ છે. હવે એના કારણો ગોતવામાં આવશે, શા માટે આ કામ બંધ થયું, પણ હાલના ધોરણે બંધ છે એટલે ચર્ચામાં આવ્યું છે. તો ખાસ આપણે જોઈ લઈએ. અનાવરણ એ ભારતનું એઆઈ આધારિત ડિફોરેસ્ટેશન એલર્ટ સિસ્ટમ છે. ડિફોરેસ્ટેશનનો મતલબ જંગલો કાપવા, બરાબર. જંગલોની કટાઈ ઉપર દેખરેખ રાખવા માટેની આ ટેકનોલોજીની મદદથી ઉપયોગમાં લેવાતી સિસ્ટમ છે. કોના દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું છે? 2024માં.
બરાબર, જાન્યુઆરી વગેરે ઠીક છે, નહીં યાદ રાખો તો બી ચાલશે. 2024 આનો ઉદ્દેશ શા માટે આ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પોર્ટલનો મુખ્ય હેતુ છે ભારતના જંગલોમાં થતી ગેરકાયદેસર કટાઈ કે જંગલ વિસ્તારમાં જો ઘટાડો થાય તેની ઉપર રિયલ ટાઈમ આપણને ખ્યાલ આવે. એવું ન થાય કે દર 2 વર્ષે જ્યારે આપણે ફોરેસ્ટ સર્વે કરવા જઈએ, વન સર્વે દર 2 વર્ષે થાય તો આપણને એક્ઝેક્ટલી નવો ડેટા 2 વર્ષે મળે ત્યાં સુધીમાં અડધું જંગલ તો ગાયબ થઈ ગયું હોય. એવું ન થવું જોઈએ. એટલે રિયલ ટાઈમ દર 15 દિવસે પાખવાડિક ધોરણે તમને લોકોને અંદાજ આવવો જોઈએ, ખ્યાલ આવી જાય રાજ્ય સરકારને કયા જિલ્લા કયા તાલુકામાં જંગલ ઘટી રહ્યું છે, એટલે ત્યાં જઈને તમારે એક્શન લેવાની થાય. બરાબર, તો આ આખી બાબત છે. તો દર 15 દિવસે એનો ઉપયોગ થાય છે. રિમોટ સેન્સિંગ ડેટા સેટેલાઇટનો ઉપયોગ આમાં આવે છે. ઉપરાંત ગૂગલ અર્થ એન્જિન છે, ગૂગલ અર્થ જે વિઝ્યુલાઇઝડ વસ્તુઓ બધી આપણને આપે છે, ગ્લોબલ અર્થનો આખું વિઝ્યુઅલ ડેટા 2D 3D બંનેમાં આપે છે, એનો ઉપયોગ થાય છે. સેન્ટિનેલ-2 નામનો સેટેલાઇટ જે ભારતનો નથી પણ યુરોપીય સ્પેસ એજન્સીનો છે, એની મદદથી ડેટા કલેક્ટ કરવામાં આવે છે. બની શકે કદાચ અત્યારના ધોરણે આપણા સેટેલાઇટ એટલા ઇફેક્ટિવ ડેટા ન પણ આપતા હોય, એટલે આપણે યુરોપીય સ્પેસ એજન્સી છે એના ડેટાનો ઉપયોગ કરવો પડે છે. આમાં મશીન લર્નિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. બરાબર, સિન્થેટિક અપાર્ચર રડાર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આઈ થિંક આ બહુ જ મહત્વનો મુદ્દો છે, પર્યાવરણ સાથે જોડાયેલો છે. રાજ્ય સરકારો દ્વારા અને કેન્દ્ર સરકારો દ્વારા જે કામ કરવામાં આવે એ પણ જોડાયેલું છે, એટલે તમે લોકો એને ખાસ ધ્યાને રાખજો. ચર્ચામાં રહેવા પાછળનું કારણ મેં તમને લોકોને હમણાં જણાવ્યું, એ હવે રિપોર્ટ આપતું કે એલર્ટ આપતું બંધ થઈ ગયું છે, એટલા માટે એ કરંટ અફેર્સમાં ચર્ચામાં છે. ત્યારબાદ એક અગત્યની કવાયત છે, આર્મી કવાયત છે, એક્સરસાઇઝ લેમિટેએ. બરાબર, એક્સરસાઇઝ લેમિટેએ 2026. દોસ્તો, ભારત અને એક અગત્યનો ભારતનો સહયોગી દેશ છે સેશલ્સ. આ સેશલ્સ નામનો દેશ આફ્રિકા ખંડનો દેશ છે, હિન્દ મહાસાગરમાં આવે છે, ટાપુ ટાઈપનો દેશ છે. બરાબર, ટાપુ એટલે આઇલેન્ડ દેશ છે. તો એની સાથે મળી અને ભારત ઘણા બધા વર્ષોથી એક્સરસાઇઝ લેમિટેનું આયોજન કરે છે. આ વર્ષે તાજેતરમાં તેની 11મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. તો આપણે ખાસ જોઈ લઈએ દોસ્તો, દેશના નામ મેં તમને કીધા છે, ભૂલતા નહીં તમે. દેશ છે ભારત અને તેની સાથે સેશલ્સ. બરાબર, સેશલ્સ. તો આ બંને દેશોના નામ છે. બરાબર, ઘણીવાર આવી કવાયતોમાં દેશોના નામ પૂછી નાખે છે. ઓકે, તો આપણે ભૂતકાળમાં પણ ઘણા બધા લેક્ચર્સમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ ધ્યાને રાખી છે. અહીંયા દેશોના નામ આપણે ક્લિયર કરીએ. આવૃત્તિ કેટલામી છે? 11મી. બરાબર, 2001 થી આનું આયોજન થાય છે. જનરલી દર 2 વર્ષે થાય. દર વખતે એ સેશલ્સમાં જ આયોજિત થાય છે. આ વર્ષે માર્ચ મહિનામાં એનું આયોજન જોવા મળ્યું છે. તો તાજેતરમાં 9મી માર્ચથી એ કામગીરી ચાલુ થઈ છે, એટલે કે ગત સોમવારથી. બરાબર, તો એના લીધે આ ચર્ચામાં છે. એટલે કેટલા દિવસ એ કઈ યાદ રાખવાનું નથી. સ્થળ સેશલ્સ એ ઇનફ છે. સેશલ્સ ડિફેન્સ એકેડમી યાદ રાખવાની જરૂર નથી. પણ બીજી એક ખાસ નવી વિગત અહીંયા જોડાઈ છે, એને આપણે ધ્યાન રાખવી પડશે. અત્યાર સુધી ભારત જ્યારે પણ સેશલ્સમાં એક્સરસાઇઝ લેમિટેએ માટે જતું હોય છે, ત્યારે ભારતની કોઈને કોઈ આર્મી ટુકડી ત્યાં હાજરી આપે છે. પણ ફર્સ્ટ ટાઈમ ભારતે અહીંયા માત્ર આર્મી નહીં પણ નેવીના જવાનો અને એરફોર્સના લોકોને પણ મોકલ્યા. એટલે કે ભારતે પહેલીવાર લેમિટે એક્સરસાઇઝમાં ટ્રાય સર્વિસ ટ્રુપ મોકલેલા છે. તો એ વખત આપણે ધ્યાનમાં રાખવું પડશે. આ વખતે પહેલી વખત બરાબર ટ્રાય સર્વિસ ટ્રુપ, બરાબર, ટ્રાય સર્વિસ ફોર્સે ભાગ લીધો છે. જેમ કે આર્મીમાં આસામ રેજિમેન્ટના લોકો ગયા છે, નેવીમાં આઈએનએસ ત્રિકંડ નામનું જહાજ છે એણે ભાગ લીધો છે, અને એરફોર્સ વતી C-130 જે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ છે, જે વન કાઇન્ડ ઓફ ટ્રાન્સપોર્ટર એરક્રાફ્ટ છે, એણે ભાગ લીધો છે. તો આઈ થિંક આ આખો મુદ્દો ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી વિગતો સાથે તમને સમજમાં આવ્યો હશે. ત્યારબાદ ચોથો અગત્યનો મુદ્દો છે, દિલ્હીમાં દર વર્ષે રાયસીના ડાયલોગ નામનો એક કાર્યક્રમ આયોજિત થતો હોય છે. બરાબર, અને આ કાર્યક્રમ છે દોસ્તો એ 2016થી શરૂ થયેલો છે. રાયસીના હિલ, રાયસીના પહાડી જેની પર દિલ્હી વસ્યું છે, અને ભારતના મોટાભાગના અગત્યના જે કાંઈ પણ ગવર્મેન્ટની ઓફિસીસ આવેલી છે બધી રાયસીના હિલ ઉપર છે. તો તમારે એને ધ્યાનમાં રાખીને આનું નામ રાયસીના ડાયલોગ પડે છે, એ તમારે ધ્યાને રાખવું પડશે. જો દોસ્તો, આ રાયસીના ડાયલોગ શા માટે થાય છે? તો કે ભાઈ ભારતનું વિદેશ મંત્રાલય અને ORF નામનું NGO સાથે મળીને આ આયોજન કરે છે. એનો ઉદ્દેશ એ છે વિશ્વ સ્તર ઉપર જે પોલિટિકલ મુદ્દાઓ ચાલી રહ્યા છે અને જે કંઈ પણ આર્થિક સંકટો કે આર્થિક મુદ્દાઓ ચાલી રહ્યા છે, એ બધા મુદ્દાઓ ઉપર ડિટેલ ચર્ચા કરવા માટે થઈ અને રાયસીના ડાયલોગનું આયોજન કરવામાં આવે છે. મોટા ભાગે એ સુરક્ષાની બાબતોને વધારે પ્રાધાન્ય આપે છે.
બરાબર, જેમ કે અત્યારના સમયે આપણે વાત કરીએ તો યુદ્ધો ચાલે છે અને યુદ્ધોને લીધે આર્થિક બાબતો ઉપર અસર પડી રહી છે. તો આવું શા માટે થાય છે? કોણ એના માટે જવાબદાર છે? આ અત્યારની પરિસ્થિતિ જે થઈ છે કે જે સર્જાય છે એમાં કયા દેશે કેવી ભૂમિકા નિભાવવી જોઈએ? આનું સોલ્યુશન શું હોઈ શકે? આવા બધા મુદ્દાઓને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ચર્ચામાં લેવા માટે આનું આયોજન થાય. તેમાં ઘણા બધા દેશોના રાજનીતિજ્ઞોને આમંત્રિત કરવામાં આવે, એનજીઓઝને આમંત્રિત કરવામાં આવતા, ઇન્ટરનેશનલ અફેર્સ સાથે જે લોકો જોડાયેલા હોય એવા લોકો, આર્થિક કંપનીઓ, ઘણા બધા લોકોને ઇન્વિટેશન આપવામાં આવતું હોય છે. તો તાજેતરમાં હમણાંના જ સમયમાં, મતલબ માર્ચ મહિનાની હું વાત કરી રહ્યો છું, રાયસીના ડાયલોગની 11મી આવૃત્તિ કમ્પ્લીટ થઈ છે. એટલા માટે અહીંયાથી પણ ખાસ સવાલ આવી શકે, ખાસ જોઈ લેજો. રાયસીના ડાયલોગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું? 2016 થી. દર વર્ષે થાય છે. એટલે આ વર્ષે ધ્યાન રાખજો, આ વર્ષે દોસ્તો એની 11મી આવૃત્તિ છે. બરાબર, 1 થી 3 માર્ચ. તારીખ યાદ રાખવાની જરૂર નથી, મંથ પણ તમને નહીં યાદ રહે તો બી ચાલશે, પણ ખ્યાલ એટલો રાખવાનો કે તાજેતરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આયોજક કોણ છે? તો કે ભારત સરકારનું વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન, જે મેં તમને કીધું ORF નામની એક સંસ્થા જે દિલ્હી ખાતે છે. બરાબર, તો એ બંને સાથે મળીને કામ કરે. હવે આ કાર્યક્રમ કરવા પાછળનો ભારતનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ આ કાર્યક્રમ ભારત સરકારનો એક અગત્યનો ફ્લેગશિપ કાર્યક્રમ છે. ફ્લેગશિપ એટલે ઘણો બધો મોટો અને વ્યાપક હોય એવો કાર્યક્રમ, જે ભૂ રાજનીતિ એટલે કે જીઓ પોલિટિક્સ અને ભૂ અર્થતંત્ર એટલે કે જીઓ ઇકોનોમિક્સની બાબતો માટે ચર્ચા માટેનું મંચ છે. એટલે આ કોઈ એવું સંગઠન નથી. બરાબર, એટલે અહીંયા જે કઈ નિર્ણય લેવાઈ જશે એટલે લાગુ થઈ જ જશે એવું નહીં સમજવાનું. આ માત્ર ચર્ચા માટેનું ફોરમ છે. તમે તમારા વિચારો લાવો, તમે તમારા સોલ્યુશન્સ લાવો અને એની જે આખી બાબત પબ્લિશ તેનાથી કોઈને કોઈ દેશને મદદરૂપ થશે. હવે આ પ્રકારની જે વિગત છે દોસ્તો, ભારતે કેમાંથી પ્રેરણા લીધી? તો સિંગાપોરમાં દર વર્ષે શાંગ્રી લા હોટેલમાં આ પ્રકારની ચર્ચા થાય, એને શાંગ્રી લા ડાયલોગ કહેવાય. બરાબર, એટલે શાંગ્રી લા ડાયલોગ જે છે એના આધાર ઉપર જ આ આખો કાર્યક્રમ આગળ વધે છે. ઓકે, હવે જુઓ આ વખતની જે બાબતમાં 11મી આવૃત્તિ આપણે યાદ રાખીએ. સમયગાળો મેં તમને લોકોને કીધો છે. મોસ્ટ આઈએમપી ફેક્ટ અહીંયા તમારે યાદ રાખવાનો છે એ છે કે રાયસીના ડાયલોગ 2026 છે દોસ્તો, એના મુખ્ય અતિથિ કોણ હતા? ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. આ તમારો જવાબ આવવો જોઈએ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. બરાબર, એ સિવાય હવે આપણો દેશ છે એટલે કોઈ પણ કાર્યક્રમ કરશે એટલે થીમ તો નહીં હોય તે ઊભી તો કરશે જ તે. તો તમારે યાદ રાખવી પડશે થીમ. તમને હું ખાલી એક જ શબ્દ કહું, સંસ્કાર યાદ રાખજો, બાકી બધું ઠીક છે. એસર્શન, એકોમોડેશન, એડવાન્સમેન્ટ, બરાબર, 3 એ ઉપરથી છે. સંસ્કાર એ મુખ્ય શબ્દ છે. માની લ્યો કદાચ આ રીતનું MCQ છે એ પૂછાય જ જાય તો તમારા સંસ્કાર આડાવડા થવા જોઈએ નહીં. બરાબર, સંસ્કાર છે એની થીમ છે. ઓકે, બાકી તમે એના ડિટેલ નહીં વાંચો તો બી ચાલશે. હવે જુઓ, મુખ્ય 6 સ્તંભો ઉપર, 6 પિલર્સ ઉપર ચર્ચાઓ થઈ હતી. એ 6 પિલર્સ ક્યાં છે ખાસ જોઈ લેજો. કોન્ટેસ્ટેડ ફ્રન્ટિયર્સ એવો એક પિલર નામ આપવામાં આવ્યું, એટલે કે અત્યારના સમયે જે રીતે લડાઈઓ ચાલે છે, સત્તાનું સંતુલન, ધ્રુવીકરણ, સુરક્ષા પડકારો, આ મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા થઈ. એટલે કોન્ટેસ્ટેડ ફ્રન્ટિયર્સ તરીકે એક થીમ છે, મતલબ એની ઉપર ચર્ચાઓ થઈ. બીજી એક થીમ છે રિપેરિંગ ધ કોમન્સ. બોલો, આ ટાઈપના ઓલા મૂવી જેવા નામ રાખ્યા છે થીમના. રિપેરિંગ ધ કોમન્સ. કોમન્સ એટલે જે બધાને લાગુ પડે છે, એમાં જે પ્રોબ્લેમ્સ આવ્યો છે એને સોલ્વ કરવા આપણે શું કરવું જોઈએ. એટલે સમુદ્ર, સાયબર સ્પેસ, બાહ્ય અવકાશનું સંચાલન કેવી રીતે કરવું એના ઉપર ચર્ચા. વ્હાઇટ વેલ. આ વ્હાઇટ વેલ છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2030 સુધીમાં પ્રાપ્ત થશે કે કેમ એની ઉપરની વ્યાપક ચર્ચાઓ છે. એટલે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, બરાબર, એને હાંસિલ કરવા માટે કેવા પ્રયત્નો બધા કરે છે અને કરવા જોઈએ એની વાત થઈ. SDG ગોલની સંખ્યા જરા કમેન્ટ્સમાં જણાવી દેજો મને. SDG ગોલ નંબર કેટલા છે ટોટલ એ તમારે મને જણાવવાનું છે. 11th અવર, આ ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને તાકીદ કરવાની બાબત છે. 11th અવર. ટુમોરો લેન્ડ. તો ટુમોરો લેન્ડ એટલે આવતીકાલની, એટલે ભવિષ્યની જે ટેકનોલોજી છે એની ઉપર દરેક દેશ કેવું યોગદાન આપે છે એ આખી બાબત થઈ. ટ્રેડ ઇન ધી ટાઈમ ઓફ ટેરિફ, આ પણ એક થીમ થઈ. અત્યારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ નામનું જે પ્રાણી છે એ ટેરિફ ઉપર ટેરિફ લગાડવા જ માંડ્યું છે, તો એના લીધે દુનિયાભરનો વેપાર અને અર્થવ્યવસ્થા કંઈક ને કંઈક ડિસ્ટર્બ થવાની છે. એવા સમયમાં આપણે વેપાર કેમ યથાવત રાખવો, ટ્રેડ ઇન ધ ટાઈમ ઓફ ટેરિફ. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ એની થીમ હતી. લાસ્ટ ટોપિક આપણે અત્યારે ધ્યાને રાખવાનો છે એ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026. તમને બધાને ખ્યાલ છે, તમે બધાએ સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસે ચડાવ્યા હશે, બરાબર, કંઈકથી કોપી પેસ્ટ કરી નહીં તે, પણ કોઈ ને કોઈ રીતે તમે કંઈક કર્યું હશે. તો એ તારીખ કઈ છે? 8મી માર્ચ. 8 માર્ચ 2026 રવિવારનો દિવસ હતો અને આપણે લોકો ફાઇનલ મેચ જીત્યા આ જ તારીખે.
એટલે યાદ પણ તમને રહી જશે. 8 માર્ચ 2026, તો તમે ધ્યાન રાખો 8મી માર્ચને દર વર્ષે વૈશ્વિક સ્તર ઉપર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જુઓ દોસ્તો, આ પૃથ્વી એક રીતે વધુ ને વધુ સમયની સાથે જેમ જેમ સમય આગળ વધતો જાય છે અને માનવ ઉત્ક્રાંતિ અને માનવની સુવિધા વધતી જાય છે, માનવ મૂલ્યોના બાબતોમાં પણ ફેરફાર થાય છે. આ પૃથ્વી ઉપર મહિલાઓએ પણ પોતાના અધિકારો માટે ખૂબ ઝઝૂમવું પડેલું છે. તમે જેમ જેમ પાછલા સમયની હકીકતો અને ઘટનાઓ જુઓ, તમને ખ્યાલ આવે કે મહિલાઓને યોગ્ય દરજ્જાના કોઈ દેશે નાગરિકતા આપેલી જ નથી. અનેક પ્રકારના સામાજિક પડકારો છે, આર્થિક પડકારો તો અતિશય, આર્થિક સ્વતંત્રતાના નામે તો ઘણું બધું શૂન્ય છે. બરાબર, એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાના પડકારો ઝીલ્યા છે અને પોતાના અધિકારો માંગ્યા છે. સમય સાથે સમાજમાં બદલાવ આવે છે. અત્યારના યુવાનોની વિચારધારામાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું છે. પાછલી પેઢીના પુરુષોની તુલનાએ અત્યારના પુરુષો છે, અત્યારના યુવાનો છે, એના વિચારો ઘણા બધા લિબરલ છે, ઉદારવાદી છે. ઘણા બધા દેશોમાં આપણી સામે નવી નવી બાબતો આવે છે. એટલે મહિલાઓએ જે સંઘર્ષ કર્યો છે, ઓકે, એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. 1975થી આ દિવસની ઉજવણી શરૂ થયેલી છે આંતરરાષ્ટ્રીય. જો કે એની ઇતિહાસ ને હિસ્ટ્રી બહુ જૂની છે. 1909થી એ શરૂઆત થઈ હતી અમેરિકાથી. પછી ધીમે ધીમે બીજા કેટલાક દેશોમાં પણ એ વાત પહોંચી. રશિયામાં પણ 1922માં આ દિવસ ઉજવવાની પરંપરા ચાલુ થઈ. પણ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બધા દેશ જ્યારે ઉજવે એ વર્ષ કયું છે? 1975. 1975 ને ઇન્ટરનેશનલ યર ફોર વિમેન એટલે કે મહિલાઓ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ મનાવવામાં આવેલું છે. 1977માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ રિઝોલ્યુશન પાસ કરીને આ દિવસની સ્થાપના કરી. પણ જો કે ઉજવણી તો 75થી જ થાય છે. તો આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જે થીમ છે એ તમારે ખૂબ અગત્યની છે, જાણવી જરૂરી છે ટુ ધી પોઈન્ટ પરીક્ષા માટે. રાઇટ્સ જસ્ટિસ એક્શન, રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વિમેન એન્ડ ગર્લ્સ એ આ વખતની થીમ છે. બાકીના જે એના ઇતિહાસના જે મુદ્દાઓ છે એ બધા જ મેં અહીંયા પીપીટીમાં તમને લોકોને લખીને આપ્યા છે. શરૂઆત ક્યારે થઈ, એની અલગ અલગ ઘટનાઓ, તો એ ઠીક છે, નિબંધ વગેરેમાં કામ લાગશે. બાકી બેઝિકલી 1975 યાદ રાખો, 8 માર્ચને અને થીમને યાદ રાખો એટલે તમારું કામ થઈ જાય છે. તો અહીંયા દોસ્તો લેક્ચર નંબર 143 કમ્પ્લીટ થાય છે. નવા લેક્ચર સાથે આપણે પાછા આવતીકાલે મળીએ. જય હિન્દ, જય ભારત.